જોઈએ સમાચાર વિસ્તારથી। લોકસભાની ચૂંટણીમાં કારમો પરાજય મેળવ્યા બાદ હવે ફરી એકવાર કોંગ્રેસ પોતાના વિરોધી પક્ષોનો સામનો કરવા માટે તૈયાર થઈ રહી છે, જેના ભાગરૂપે બેઠકોનો દોર શરૂ થયો છે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના નિર્દેશથી હાલમાં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના આગેવાનોની બેઠકનો પ્રારંભ થયો છે, ત્યારે આજે ભુજ ખાતે પણ કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનોની એક બેઠક મળી હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાન શ્રી વિનોદભાઈ શાહ વિશેષપણે ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નવલસિંહ જાડેજાની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી આદમભાઈ ચાકી, માજી ધારાસભ્ય શ્રી મહેશભાઈ ઠક્કર, શિવજીભાઈ આહિર, નરેશ મહેશ્વરી, ઘનશ્યામ ભાટી, શ્રવણસિંહ વાઘેલા તથા અન્ય કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી તથા તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા ગાંધી અને નહેરુ પરિવાર પર કરવામાં આવી રહેલા આક્ષેપોનો સામનો કરવા માટે કોંગ્રેસીઓને કામે લાગી જવા અનુરોધ કરવામાં આવ્યો હતો અને લોકોની વચ્ચે જઈને લોકોની સમસ્યાઓ જાણી તેનો યોગ્ય સ્થળે નિકાલ થાય તેના માટેના પ્રયાસો કરવાની સૂચના અપાઈ હતી। તે ઉપરાંત વધુને વધુ લોકો કોંગ્રેસ સાથે જોડાય તે હેતુથી પણ કાર્ય કરવા માટે કોંગ્રેસના કાર્યકરોને કામે લાગી જવા માટે અપીલ કરવામાં આવી હતી। આ બેઠકમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસને વધારે મજબૂત બનાવવા માટેની ચર્ચા વિચારણા કરાઈ હતી। આ બેઠકમાં ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી શ્રી વિનોદભાઈએ આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ કાર્યક્રમનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે ગાંધીજી અને નહેરુ પરિવાર માટે છેલ્લા કેટલાક સમયથી પ્રતિદ્વંદી પક્ષો દ્વારા અને એમની સંસ્થાઓ દ્વારા બેબુનિયાદ આરોપો થઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ તરફથી કોંગ્રેસી જનોને એક ઊંડાણપૂર્વકની સમજ આપવા માટે કે મોતીલાલ નહેરુ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરાજી, રાજીવજી અને સોનિયાજીનું સમર્પણ ને ત્યાગ, આ દરેક વસ્તુની વિસ્તારપૂર્વક ચર્ચા કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસી સમિતિ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની મંજૂરીથી